ડાકોર આવી ગયા છે અમે લોકો અને ફટાફટ રણછોડજીના દર્શન કરી લઈએ આજે. અને યાર બહુ જ તાપ છે બહાર તો. અને અંબાજીથી જે સૂતો છું ને મેં તો ડાયરેક્ટ અહીંયા આવી ગયો. ડાકોરમાં જ જઈને ઊભો થયો. ચા નાસ્તો કરવા વચ્ચે ઊભા હતા પણ ઈચ્છા નથી મારી. તો મેં વિચાર્યું કે ડાકોર જઈને ડાયરેક્ટ વોક કરીશું પહોંચ્યા પછી. હવે થોડુંક સારું લાગ્યું. લાગતું નથી કે મંદિરમાં શૂટિંગ માટે પરમિશન મળી શકે છે એવું મને લાગતું નથી. તો પણ બનતા લાગીને ટ્રાય કરીશું. અગર જો શૂટિંગ થાય ના થાય તો પછી થોડું ઘણું એડજસ્ટ કરીને કદાચ કોઈ ક્લિપ બીપ મળી જાય તો નાખી દઈશું. અહીંયા છે બૂટ ને ચંપલ કાઢીને જવાનું છે. અહીંયાથી એન્ટ્રી છે. આ મેઇન ગેટ છે. અહીંયાથી તમારા દર્શન કરવાના. દર્શન તો થવાના નથી તમારે. भाई साहब पब्लिक तो जो यार खतरनाक पब्लिक नहीं है. भाई साहब पब्लिक देखो भाई यार मंदिर में पब्लिक देखो यार. મંદિરની સામે જ એક ગોમતી ઘાટ કરીને છે. ત્યાં જઈ રહ્યા છે અમે લોકો. સુરત થોડો સામે જશે તો રેકોર્ડિંગ ખબર નહીં. ગોમતી ઘાટ જવા છે. મંદિરની થોડું સામે એક્ઝેક્ટ સામેથી જ છે. તો આવજો એને અહીંયા થોડા. અને અહીંયા બોટિંગનું પણ થાય છે. નાના છોકરાઓ માટે કાર પણ છે. તો યાર અમે લોકો હવે જઈ રહ્યા છીએ ગોમતી ઘાટથી બહાર નીકળીશું. નાસ્તો બાસ્તો જોઈએ છે, કરીએ છીએ કે નહીં કરીએ. અને ઉપવાસ છે મહાશિવરાત્રિનો તો. અને ટાઈમ થઈ રહ્યો છે 5 વાગી રહ્યા છે હમણાં. તો જોઈએ છે હવે કે શું કરીએ. ભૂખ તો લાગી રહી છે પણ કશું છે નહીં. તો જોઈશું ઉપવાસનું કંઈ મળી જાય તો ખાઈ લઈશું. બાકી તો પછી ડાયરેક્ટ નીકળીશું ઘર માટે જ ફટાફટ. ઠીક છે, ચલો જય માતાજી. જઈ રહ્યા છે હવે ડાયરેક્ટ ઘરે. નેક્સ્ટ બ્લોગમાં મળીશું બીજી કોઈ જગ્યાએ પ્લાનિંગ બને તો. ચલો લગીને જય માતાજી.